મહિનાને 1994માં જવાબદારી આવી મારા ભાગે. અમે 5 ભાઈઓ, એટલે 5 ભાઈઓ પોતપોતાના બાપાએ જમીન સોંપી એમ. ત્યારે બેફામ રીતે રાસાયણિકનો ઉપયોગ કર્યો. એટલે આખા પંથકમાં જેટલું ઉત્પાદન નહોતું લીધું ને એટલું મેં લીધું હતું રાસાયણિકનું. 4 એકરમાં વર્ષે 110 ગુણી રાસાયણિક ખાતર વાપરતો દર વર્ષે. એટલે તમે નહીં પહોંચ્યા હો. 4 એકરમાં એક વર્ષે 110 ગુણી બટેકાનું વાવેતર કરતા હા, બટેટા શાકભાજી બેફામ રીતે પછી ઉત્પાદન એટલું આવ્યું ને પછી ઘટતા ઝીરો થઈ ગયું. એમ ખાવાના ફાંફા થયા એમ. અને 1999માં આવી એક તમે જેમ નીકળ્યા, હું એક શિબિરમાં ગયો એમ. એ કચ્છમાં એક સજીવ ખેતી મંચની એક બેઠક હતી, એમાં ગયો અને સાંભળ્યું કે ગાય આધારિત ખેતી એટલે તેથી સજીવ ખેતી. એમ કે સજીવ ખેતી કરવાથી ધીમે ધીમે ઉત્પાદન વધે છે અને ખર્ચ ઘટે છે. એટલે મેં 2000ની સાલથી ગાયના ગૌમૂત્ર ગોબરનો પ્રારંભ કર્યો અને 2003થી સંપૂર્ણ ગાયના ગોબર ગૌમૂત્રથી ખેતી કરવાનો પ્રારંભ કર્યો. અનેક શિબિર કરી અને આજે પણ કરી રહ્યો છું, હજી શીખી રહ્યો છું. તો એના પછી ધીમે ધીમે જે મારા ઉપર ખૂબ લેવાનું થઈ ગયું હતું. હું ધંધો ખેતી મૂકીને બીજો કંઈક ધંધો વિચારતો હતો, પણ ફરીથી મન મક્કમ બનાવીને ખેતીમાં લાગ્યો અને 4 એકર જમીનમાં ખૂબ કમાનો એમ. આ 50 લાખનો બંગલો બનાવ્યો, અત્યારે 4 4 વ્હીલર ગાડી છે, 2 ટ્રેક્ટર છે, ગૌશાળા કરી. આ બધું જ માત્ર ને માત્ર આજે મારો કોઈ જ વ્યવસાય નથી એમ. ઘણા લોકો કહે કે ખેતીમાં કાંઈ નથી એમ. એટલે આપણે દીકરાને પણ ડિગ્રી બનાવી તો એમ કે ખેતીમાં નથી દેવી, ખેતીમાં કાંઈ છે નહીં. ખેતી જો દુનિયામાં આજે પણ સમૃદ્ધ વ્યવસાય નથી એમ હું માનું છું એમ. એ કેમ હું પછી આગળ કહું છું. તો પછી મહેનત અમે જાતે કરી લઈએ. અમારો પરિવાર આખો સવારે 2 વાગે જાગીએ અને રાત્રે 10 વાગે સૂઈએ, સતત બપોરે 1 કલાક આરામ હોય. તો મહેનત જાતે કરી લઈ, ખર્ચ ઘટી ગયો એટલે નફો વધ્યો. તો એનાથી બધી સમૃદ્ધિ જે છે એ માત્ર 4 એકર જમીનમાં. પછી એવું લાગ્યું કે ગૌશાળા કરી છે, ગાયના ગોબર ગૌમૂત્રથી ખૂબ કમાણા. એટલે 2014માં 150 ગાયો રાખી. 150 ગાયો રાખી તો મેં લગભગ એમાં પણ ખૂબ રૂપિયા ઓછા કર્યા. પછી એક જગ્યાએ સાંભળ્યું કે ગાવો વિશ્વ છે માત્ર, ગાય તો વિશ્વની માતા છે, એ આખા વિશ્વનું પાલન પોષણ કરી આગળ મારા રૂપિયા કેમ લઈ જાય. તો એમાં ખૂબ અભ્યાસ કર્યો. દૂધ બજારમાં 50 રૂપિયામાં વેચાય અને 80 રૂપિયામાં પડતર થાય એ સમયે. તો એવું ધ્યાનમાં આવ્યું કે દૂધમાં તો ગાય, પછી શાસ્ત્રમાં એવું હતું ગૌમય વસ્તે લક્ષ્મી એમ. લક્ષ્મી તો ગોબરમાં છે, દૂધમાં નથી એમ. એટલે પછી ગોબરમાં મથવાનો પ્રારંભ કર્યો. એમાં અમુક કુદરતે પરીક્ષા લીધી. ગાયોમાં થોડુંક બહુ ભયંકર તકલીફ આવી, અનેક ગાયોના મૃત્યુ થઈ ગયા. પછી લંપીમાં એમને ઉપરા ઉપર 2 કવી દુર્ઘટનાઓ ઘટી એમ. અત્યારે માત્ર પછી અમુક ગાયો ખેડૂતોને થોડીક આપી દીધી. અત્યારે 40 ગાયો ગૌવંશ છે. અને પછી ગોબર ઉપર પ્રારંભ કર્યો એમ. તો ગોબર ઉપર પ્રારંભ કર્યો તો આજે અમે એવી સ્થિતિએ પહોંચ્યા છીએ એમ કે એક ગાયનો વર્ષે 2 લાખ રૂપિયાનો ગોબરની પ્રોડક્ટ બનાવીને વેચીએ છીએ. માનો કે મેં મારા પેરી છે ગોબરની છે. તો હવે અહીંયા કુલ મળીને 150 પ્રોડક્ટો બનાવીએ છીએ અને પછી લોકોને તાલીમ પણ આપીએ છીએ. તો વર્ષે એક ગાયનું 2 લાખ રૂપિયાનું ગોબર થાય છે પ્રોડક્ટ બનાવીને. તો મુખ્ય અહીંયા જે કેન્દ્રનું કામ છે કે જે ગાય દૂધ નથી દેતી એ ગાય ગોબર અને ગૌમૂત્ર આપે છે. તો ગોબર ગૌમૂત્રમાંથી કેમ આર્થિક રીતે માની લો કે પરિવારના છે, બહેનો ભાઈઓ છે, તો 2 ગાય રાખીને આપણે વર્ષે કે બહેનો નોકરી કરવાની જરૂર નથી એમ. 2 ગાયો રાખીને ખૂબ સારી રીતે કમાઈ શકાય. તો એનું અહીંયા દર 2-3 મહિને પ્રશિક્ષણ હોય છે. અહીંયાથી 2-3 લોકો લઈ ગયા છે. ભરતભાઈ લઈ ગયા છે. હા, દિલીપભાઈ એ લોકો લઈ ગયા છે અને ત્યાં પ્રારંભ પણ કર્યો છે. એવા ઘણા લોકો છે કે જ્યાં નોકરી મૂકીને હવે ગોપાલન કરીને ખૂબ સારું કમાય છે. તો એ મુખ્ય કે દર 2-3 મહિને હવે આવનારી જે છે 8-9 માર્ચના 2 દિવસનું પ્રશિક્ષણ વર્ગ છે. એમાં લગભગ 40-45 પ્રોડક્ટ શીખવાડીએ. તો ગાય ખાલી આપણે અત્યારે માની લો દૂધ આપે છે, દૂધ તો એ અમૃત છે. એમ અમૃત વેચાય નહીં, એ તો પીવાય. પણ જો રૂપિયા કમાવા હોય તો એનું ગોબર ગૌમૂત્ર છે એક એનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ થાય અને વધે તો એમાંથી એવી પ્રોડક્ટ બનાવીને પણ આર્થિક. એટલે શાસ્ત્ર કીધું છે કે ગોબરમાં લક્ષ્મી છે, એ વાસ્તવિક એના દર્શન અમે કર્યા છે. એટલે અમારો આખો પરિવાર 2 દીકરા દીકરીને હમણાં લગ્ન કર્યા. તો બધા આખો પરિવાર જ અહીંયા જ આ કેન્દ્રમાં સંભાળીએ છીએ. ઘરવાળી છે તો એ ખેતી અને ગૌશાળા ઘરવાળી સંભાળે. નાનો દીકરો અને દીકરી હતા તો એ જે બધા ઉત્પાદનો છે પંચગવ્ય ગોબરના એ બનાવવાનું કામ સંભાળે. એક મોટો દીકરો છે તો એ માર્કેટિંગનું કામ સંભાળે. અને હું મોટા ભાગે લગભગ 50 તો સારે એટલે કોઈના ગામડે જઈને ખેતી અને ગાયનું મહત્ત્વ સમજાવવાનું કામ કરું છું. તો ગાય આધારિત ખેતીમાં ધીમે ધીમે છે એ ખર્ચ ઘટતો હોય, એનું ઉત્પાદન વધતું હોય. અત્યારે અમે એક મોડલ બનાવી છે, એનું ખાસ બધા દર્શન કરવા જેવું. કે 2 વર્ષ પહેલાં એક
હું 2003 પછી પેસ્ટિસાઇડ રાસાયણિક કે કાંઈ નાખ્યું નહોતું એમ, પણ એનું જે ઓર્ગેનિક કાર્બન છે એ 1.6 હતો. એટલા વર્ષમાં ઓર્ગેનિક કાર્બન અમે 1.6 પહોંચ્યા. પછી બીજી એક પદ્ધતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક અખિલ ભારતીય પ્રશિક્ષણ પ્રમુખ છે KN રાઘવનજી, એ 3 વર્ષ પહેલાં અહીંયા આવ્યા હતા મુલાકાત. એમણે કીધું કે એક પ્રયોગ કરો, ખૂબ સફળ છે એમ. તો એ પ્રયોગ એવો હતો કે એમાં ખાડા ખોદવાના, જમીનમાં બોર કરવાનો. તો 10 ફૂટ ઊંડા, 1 ફૂટ પહોળા અને 1 એકરમાં એમને એવું કીધું 400 થી 450 ખાડા કરવાના હોય. તો એવું ડ્રિલિંગ તો કંઈ મળ્યું નહીં, પણ અહીંયા જે થાંભલા કરે ને લાઇટિંગના થાંભલા, તો એનું ડ્રિલ મળ્યું. એનું વધીને 7 ફૂટ ઘેરાઈ ગયું એમ. ને પછી અમે 10 બાય 10 ફૂટે એ ખાડા ખોદ્યા. 10 બાય 10 ફૂટે ખાડા ખોદી અને પછી એમાં જે દેશી ગાયનું જે છાણ હોય એને કમ્પોસ્ટ કરી અને એ ખાડા ભરી દીધા આખા. પછી એ જમીનની નીચેની જે માટી નીકળી, બોર કર્યો ને, તો જમીનની માટી ઉપર આવી, એમાં બધા જ ખનિજ તત્વો હોય નીચે. તો એ માટી ઉપર આવી, તો એને આખી જમીનમાં ફેલાવી દીધું ઉપર. અને પછી છેલ્લે ઉપર પણ ખાતર આખામાં નાખી દીધું. અને એક પ્રયોગ માટે કે એવું નક્કી કર્યું કે આ ખાતર ભરી દીધું, પછી એમાં શાકભાજી વાવવાના વિવિધ, અને એક પણ સ્પ્રે નહીં કરવાનો. પછી માથે જીવામૃત નહીં હલાવવાનું, બેક્ટેરિયા નહીં હલાવવાનું, કશું જ નહીં કરવાનું. પાણી આપવાનું, નિંદામણ કાઢવાનું અને ઉતારવાનું. તો મિત્રો, આ 2 વર્ષ અત્યારે પૂરા થયા, તો એમાં 28 પ્રકારના શાકભાજી વાવ્યા. એ ખાડા કરી, પછી માથે ખાતર ભરી, ખેડી અને 28 પ્રકારના શાકભાજી વાવ્યા. અને એટલા આમ આપણે દર્શન હતું કે કોઈ સ્પ્રે નથી કરવાનો એમ. રોગ જીવાત ના આવે એવું નથી, આવે, પણ એને કંટ્રોલ માટે એટલા બધા બાકીના જીવજંતુ આવી જાય કે પોતે બેલેન્સ થઈ જાય. હું જોયા રાખું, ઉતાર્યા રાખું. અને અઘરા અઘરા શાકભાજી, કોબી છે, ફ્લાવર છે, ભીંડા છે, ખીરા કાંકરી છે, રીંગણા છે, કે જેને ખૂબ દવા જોઈએ એમ. હવે બધા જ શાકભાજી એમાં ખૂબ સારા છે, એક પણ ફેલ ન ગયો એમ. માત્ર એક મરચી છે, એ મરચીમાં કોકરવો આવે, અમે દવા નથી છાંટા એટલે, પણ બાકીના બધા જ શાકભાજી સફળ રહ્યા. તો અત્યારે મારે જે પ્રયોગ છે એ 15 ગુંઠામાં છે. એનો પહેલો ફાયદો એ થયો કે પહેલી જ વર્ષે અમે ખાડા કર્યા અને કચ્છમાં વરસાદ ઓછો પડે ને 1 દિવસમાં 12 ઇંચ વરસાદ પડ્યો. તો એનું એક ટીપું પાણી છે ને ખેતરથી બહાર ન ગયું એમ, કારણ કે નીચે ખાડા ખોદ્યા, નીચે શાક છે એમ, એટલે બધું જ પાણી જમીનમાં ઉતરી ગયું એમ. પછી જમીનમાં એટલો બધો ભેજ, એ પાણી જ બહુ ઓછું જોઈએ એમ ખૂબ, કારણ કે આપણે ખાડા ખોદ્યા તેમાં એ અણસિયા અને બેક્ટેરિયાનું ઘર થઈ ગયું. એ પછી આખી જમીનને ખેરીને એટલી બધી પોચીને ફળદ્રુપ બનાવે. અને એ શાકભાજી અમે ખાઈએ, અમારા 2-3 આજુબાજુના પડોશી લઈ જાય. અને જે બચે એ અંજારમાં દર રવિવારે અને ગુરુવારે એક ગાય આધાર ખેતીનું એક વેચાણ કેન્દ્ર ચાલુ કર્યું છે. લગભગ 5 વર્ષ થઈ ગયા. તો 2 દિવસ ત્યાં વેચીએ એમ, તો 15 ગુંઠાનું શાકભાજી 2 વર્ષનું એવરેજ કહું છું એમ, 2 વર્ષનું એવરેજ મહિને 48,000 રૂપિયા આવ્યું. 15 ગુંઠા, માત્ર 15 ગુંઠામાં દર મહિને 48,000 રૂપિયાનું ખાતે પીધે શાકભાજી અમે વેચીએ છીએ. તો વધારે એમાં પાલક છે, ભાજી છે, મૂળા છે, ગાજર છે, ધાણા છે, એ કન્ટિન્યુઅસ પારપતિ વાવે જ રાખીએ. પછી શાકભાજી વેલાવાળા છે, માંડવો પણ બનાવ્યો છે, એમાં માથે વેલાવાળા હોય, સુકાઈએ, વળી બીજો વાવીએ, પારપતિ વાવતા જઈને કરતા જઈએ. તો એક આવું શાકભાજીનું નાનું પણ ખૂબ સમૃદ્ધ એમ. 1/2 એકર જમીન નથી એમ, તમે તમારે ત્યાં વીઘામાં હાલે 15 ગુંઠા છે, તમે બસ 1 વીઘો માની લો એમ. 1 વીઘામાં દર મહિને 48,000 રૂપિયા મળે. તો ખેતી બરાબર ને, એક તો ખેતીમાં તો સમૃદ્ધિ છે જ. આપણે આવડત નથી, આપણે ખબર નથી, એટલે તો એના દર્શન કર્યા. પછી અમારે ગુલાબની ખેતી છે. હમણાં સુકાઈ ગયા હતા, એટલે પાણી બહુ વરસાદ આવ્યો અને પાણી ભરાઈ ગયું, તો હમણાં બીજો નવો ઘેર વાવ્યો છે. તો 1 એકરમાં અમે વર્ષે પર ડે, એટલે રોજ 10,000 નંગ પર ડે ગુલાબ નીકળે એવરેજ. અત્યારે 30 પૈસા ઘરેથી નંગના લઈ જાય એમ. 10,000 નંગ અને 30 પૈસા તો કેટલા થયા રોજના? 3,000 રૂપિયા રોજના. તો મહિનાના 90,000. 1 મહિનાના 90,000ના 1 એકરમાં, એટલે 40 ગુંઠા બરાબર. 1 એકરમાં 90,000ના, તો 12 મહિને કેટલા થયા? 10,80,000 રૂપિયા 1 એકરમાં દેશી ગુલાબની ખેતીમાંથી મળે છે. તો એમાં રોજ સવારે 4 વાગે અમે ગુલાબ ઉતાર પહોંચી જવું પડે. મેં 1998માં ફૂલની ખેતી પ્રારંભ કરી,
1998 પહેલે રાસાયણિક કરતો અને દાંતીવાળા કૃષિ યુનિવર્સિટીમાં શીખવા ગયો તો એને મને કીધું હતું કે દર 4 દિવસે દવાનો સ્પ્રે કરવો પડે એમ. અને શરૂઆતમાં કરતો, પછી ગાય આધારિતમાં ગયો તો ઉકારા અને છાશ અને લીમડાના ઉકારા અને અનેક પ્રકારના ઉકારા છાંટતો એમ. પણ છેલ્લા 7 વર્ષમાં હું ગુલાબમાં એક પણ સ્પ્રે નથી કરતો. પણ જમીન તંદુરસ્ત થઈ ગઈ ને એટલે હા, એટલે હું કહેવા એ માંગુ છું કે જમીન એક વખત મજબૂત બની ગઈ ને કાંઈ ન થાય. પછી ખાડાની જે વાત આવતી હતી ને કે આટલા વર્ષમાં 1.6 ઓર્ગેનિક કાર્બન પહોંચ્યો હતો, પણ પછી મેં ખાડા ખોદીને ખાતર નાખીને વાવેતર કર્યું. પછી 7 મહિના પછી ફરીથી એનું જમીનનું એનાલિસિસ કરાવ્યું એમ, તો ઓર્ગેનિક કાર્બન આવ્યો 2.7. જે 1.6 હતો એ 8 મહિનામાં 6 મહિનામાં 2.7 થઈ ગયો. એટલે જમીન એકદમ ફળદ્રુપ થઈ ગઈ. જમીન ફળદ્રુપ થઈ ગઈ તો પાછી કાંઈ જરૂર નથી, નાની મોટું આવે એમ, પણ એ નીકળી જાય, એનો કાંઈ ખર્ચની જરૂર નથી એમ. તો એક એવું પણ મોડેલ છે એ કે મિક્સ શાકભાજીનું, એ ગુલાબની ખેતી છે. અને ત્રીજું એક નાનું એક કોઈનો જન્મદિવસ આવે તો 2 વૃક્ષો વાવે એમ. અમારે અહીંયા ગામમાં એક પહેલી પદ્ધતિ હતી કે કોઈનો જન્મદિવસ કેક કાપે એમ. પહેલી વખત અમે આખા ગામને જમવા બોલાવ્યું, પછી એક પંડિતને બોલાવ્યો, એનાથી યજ્ઞ કર્યો, વૃક્ષરોપણ કર્યું, ગાયનું પૂજન કર્યું અને બધાના હાથે એક વૃક્ષ વવરાયું. તો હવે જેનો જન્મદિવસ આવે તો 2 વૃક્ષ વાવવાના. તો અત્યારે 112 પ્રકારના અલગ અલગ અમારા ખેતરમાં આખામાં 112 પ્રકારના વૃક્ષ છે. કોઈ રોપાના સ્વરૂપમાં હશે, કોઈ છોડના સ્વરૂપમાં હશે, કોઈ મોટા થઈ ગયા હશે. તો એક નાનું એક જંગલ બનાવ્યું છે. એમાં એવા રોપા છે એમ કે અહીંયા નથી થતા છતાં અહીંયા થયા છે એમ. માનો લો કે સિંદૂર છે એમ, તો સિંદૂર ખૂબ સારું છે એમ. અહીંયા કને રુદ્રાક્ષનું પણ છે, સફરજનનું પણ છે, હનુમાન ફળ, રામફળ, લક્ષ્મણ ફળ બધા અલગ અલગ છે. ચેરી છે, લીચી છે, અર્જુનના છે, અરીઠાના છે, કૈલાસપતિનું પણ છે. કૈલાસપતિ બહુ ઓછા થતા હોય છે. તો આવા વિવિધ વૃક્ષોનું પણ એક નાનું એક મોડલ છે. તો અને બીજું ખાસ કરીને અમારું જે મુખ્ય અત્યારે જે આર્થિકનું ઉપાર્જન છે એ છે ગોબર. તો આ જે કુટીર છે તેના આપણે બેઠા છીએ, અહીંયા બધા અલગ અલગ મશીનો છે. તો એમાં ખાસ કરીને જો ગોબરનું વધુમાં વધુ અમારું જો હોય તો દિવાળી આવે ત્યારે ગાયના ગોબરના દીવા કોરિયા એ લગભગ 10 લાખ દીવા બનાવી અને દર વખતે એનું વેચાણ થતું હોય છે. પછી ગણપતિ ઉત્સવ આવે ત્યારે 20,000થી કરી અને 50,000 ગણપતિની મૂર્તિઓ બનાવીએ. 3 ઇંચથી લઈ અને 18 ઇંચ સુધીની અંદર આપણે જોવા મળશે એમ તે મૂર્તિઓ બનાવીએ. પછી રક્ષાબંધન આવે તો રાખડીઓ બનાવીએ. પછી તોરણ, લટકણ, આવા અનેક પ્રકારના ગોબર ધૂપબત્તી છે. પછી આરોગ્ય માટે એમ કોઈને ઘૂંટણ દુખતા હોય તો એના માટે તેલ બનાવીએ અને ગેરંટી આપીએ એમ કે એને રિઝલ્ટ ન મળે તો ખાલી બોટલ પાછી, પૈસા પાછા એમ. કોઈને પેટ દુખતું હોય તો એના માટે ફાંકી બનાવીએ કે રિઝલ્ટ ન મળે તો ખાલી બોટલ પાછી. કોઈના વાર ખરતા હોય તો એના માટે એક તેલને ફાંકી બનાવીએ. કોઈને ખીલ દાગા હોય તો એના માટે ફેસ પેક બનાવીએ. કોઈને ક્યાંય દુખાવો હોય તો એના માટે એક પીડાંતક તેલ બનાવીએ એમ. કોઈને ઘરાથી ઉપર તકલીફ હોય તો એના માટે નસ્ય, પાવડર, આવા અનેક ઔષધિ પણ 100% ગેરંટી સાથે આપીએ એમ. તો ગેરંટી આપવાનું કારણ એ છે કે કોઈ પણ ઔષધ છે એને ગાયના પંચગવ્ય અથવા ગાયના ગોબરમાં અથવા ગાયના ગૌમૂત્રમાં સિદ્ધ કરવામાં આવે તો એની ગુણવત્તા છે 10 ગણી વધી જાય. માનો લો કે હરડે છે એ લઈએ તો પેટ માટે 100% કામ કરે છે એમ, પણ એને જો તમે ગૌમૂત્ર અને છાશમાં સિદ્ધ કરો તો એનું જે ગુણવત્તા છે એ 10 ગણી વધી જાય એમ. એના કારણે અમે બધાને ગેરંટી આપીએ એમ. તો એવી કેટલી ચિકિત્સા છે એમ કે એ ચિકિત્સા આપણે ઘરે જ કરી શકીએ, એના ખર્ચ નથી એમ. મારે બા વાંય સૂતા છે, એના 97 વર્ષના છે એમ, એક પણ ગોળી નથી ખાતા, લાડવા ઠપકાર્યા છે એમ. એની નજર એટલી બધી જોરદાર છે, માણસમાં પરમ બહી જાય તો કે જો એ બેઠ બહી ગયો એમ. અને એટલી યાદ શક્તિ, અમે કંઈક વસ્તુ આગલેથી મૂકી હોય જ્યાં નીચે રહી ગયો ને તો એ અમે કંઈ શું કહો તો નીચે પડ્યું એમ. એટલી યાદ શક્તિ છે, એટલી નજર છે એમ. પોતાનું કામ બધું આવું મળે જાતે કરી લે છે એમ. મેં 2001 પછી એક પણ એલોપેથિકની ગોળી નથી લીધી એમ. અમારા પરિવારમાં કોઈ કોરોનામાં વેક્સિન નથી લીધું અને છતાંય અમે બધા કોરોના હોસ્પિટલમાં દર્દીઓને હાથે ખવડાવ્યું છે. મારી દીકરીને કોરોના થયો હતો તો અમે આભરછેટ નથી રાખી, ભેગા બેસીને જમતા એમ. તો કહેવાનો મતલબ કે જો સારું ખાઈએ, ગાયનું ઘી દૂધ માખણ ખાઈએ અને ગાય આધારિત ખેતીનું અનાજ પકાવેલું ખાઈએ તો પેલું તો બીમારી જશે. એનાથી મોટું છે વિચાર છે, સાત્વિક બનશે. એનો પ્રત્યક્ષ અનુભવ છે, કેટલા ઉપર પ્રયોગ કર્યા છે કે માણસ બગડ્યો અત્યારે ભણ્યા પછી અત્યારે ભણતર વધ્યું એમ, દીકરા દીકરીને આપણે ખૂબ ભણાવીએ એમ. કદાચ મંદિરો વધ્યા હશે, કથાઓ વધી હશે, સત્સંગ વધ્યો હશે, પણ માનવતા દિવસે દિવસે ઘટતી જાય છે. એનું કારણ શું એમ? એનું કારણ છે અનાજ. એટલે આપણે ખેડૂતો ખૂબ મહત્વના છીએ. જો આ સમાજને, આ દેશને જો સુધારવો હોય ને તો ખેડૂત જ બદલી શકે, બાકી કોઈની તાકાત નથી એમ. કોઈ પણ સમસ્યા તમે લઈ લો
એના મૂળ સુધી જાશો ને તો ખેતી આવશે. અન્ન તેવું મન, આહાર તેવું ઓડકાર. તો માણસને જો બદલવું હોય તો અન્ન બદલવું પડે. અન્ન કોણ બદલી શકે? આપણે જ બદલી શકીએ. અત્યારે અમે દેવા પટેલ સમાજમાં છીએ, એટલે અમારો સમાજ વિદેશથી ખૂબ, મારા ભાઈ મારી બહેનો એ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, એટલું બધું આમ ક્રેઝ સમાજને, એટલું બધું આમ અમારે તો એ સ્થિતિ આવી છે અત્યારે દીકરાના લગ્ન હોય ને તો ઓલા બ્યુટી પાર્લર શું કહો તમે, બ્યુટી પાર્લર હોય ને એ હવે મુસ્લિમ છોકરાઓ આવે તૈયાર કરવા દીકરીને, છોકરાઓ આવે આ સુધી પહોંચ્યા છે એમ. તો મેં મારી દીકરી ને 2.5 લાખ રૂપિયા એનું ચાર્જ હોય છે. તો મારી દીકરીને લગ્ન હતા, મેં કીધું મારે બ્યુટી પાર્લર નથી કરવું. તો ભલે, એટલે શું કામ આ પાડી, એટલો સમાજનો કેસ, એને કેટલાય બેનિક પાડીને ટોર્ચર કર્યું એમ, પણ એને સાત્વિક અનાજ ખાતું હતું એટલે બધું સ્વીકાર્યું. એક પણ બ્યુટી પાર્લરના ખર્ચા વગર લગ્ન કરે એમ. અમે તો લગ્નમાં ઘણા બધા નિયમો પણ પાડ્યા હતા. વ્યસનવાળાને અહીંયા પ્રવેશ નહોતો, ટૂંકા કપડાં પહેરીને પ્રવેશ નહોતો, ખુલ્લા વાર રાખીને પ્રવેશ નહોતો, ચંપલ બારે ઉતારીને આવવાનું હતું, તિલક વગર અહીંયા આવવાનું મનાઈ હતી. ચા પણ અહીંયા કણે સંપૂર્ણ નિષેધ હતો. કોઈને રીડિયોવાળો પણ કોઈને રોકટોક ન કરે. હવે ભારતીય સંસ્કારથી અમે હમણાં જે 24 તારીખના દીકરીના આખું જે નીચે લીપવાનું હતું, ક્યાંય પ્લાસ્ટિકની ખુરશી નથી, પ્લાસ્ટિકનું પાથરણું નહોતું, પ્લાસ્ટિકનો એક ટુકડાનો પણ ક્યાંય ઉપયોગ નહોતો. ભોજનમાં સંપૂર્ણ ગાયનું ઘી, દૂધ, માખણ, ગાય આધારિત ખેતીમાં પકાવેલા બધા જ અનાજ, શાકભાજી, ફળફળાદી. ભાગ્યે જ ક્યાંક 1-2 વસ્તુ એવી હતી કે જે નમરી એ બજારની લીધી હતી. બાકી સંપૂર્ણ ગાય આધારિત સ્ટીલના વાસણમાં જ ભોજન. પંગતમાં, અહીંયા તો પંગતમાં બેસીને કેળાના પાન ઉપર ભોજન કરાયું. પછી પૂરતા ભાવ દઈને, માની લો કે અમારા ગામડામાં આજે ઘીના ભાવ છે ને 1200-1400 રૂપિયા છે. ગામડામાં ગાયો રાખી 2-5, તો એ 1200, 1000, 1200, 1400 રૂપિયા આપે એમ. તો અમે ગામડામાંથી ભેગું કર્યું, બધાને 1600 રૂપિયા આપ્યા એમ. જો ખેડૂતો જે શાકભાજી જેના કારણે ખરીદી એને એમ કીધું કે 25 રૂપિયા, તો અમે એને 40 રૂપિયા આપ્યા. કોઈ બાજરાને એમ કીધું કે 50, તો 60 આપ્યા. ઘઉંના ભાઈ અમે મંગાવ્યા હતા તો એને 50 કીધા, તો એને અમે 60 રૂપિયા આપ્યા. તો ખાલી જો ગાય અને ખેડૂતને આપણે જો આપણા પ્રસંગમાં જોડી દઈએ તો જ ખેતી અને ગાય બચી શકે. બાકી ખાલી વાતો કરવાથી ક્યાંય બચે નહીં. આચરણમાં લઈ આવવી પડે, એને પૂરતા ભાવ દેવા પડે. કારણ કે ગાયનું દૂધ અત્યારે ગાય રાખવી હોય તો બધું કરવું તો 90-100 રૂપિયા લીટર ઘરમાં પડતર છે. હવે 100 રૂપિયા લીટર હોય ને એમાં 30 લીટર તો 1 કિલો ઓળવાનું ઘી બને તો 3000 રૂપિયા થાય. આપણે તો 100 મફત લીધું છે. તો આપણે બે બાજુથી આપણે જો ધ્યાન રાખશું તો ગાય બચશે. એટલે અમે આખા ગાયને જોડીને આખો જે પંડાલ છે, આખી સાઇટિંગ બધી ખાલી માથે જ કપરું હતું મંડપનું, બાકી ક્યાંય મંડપનું પણ કપરું નહોતું. અને બધું જ ગાયના ગોબરથી બહાર તમે જેવો છે ને આ સાઇટિંગ, એવી ચારે બાજુ ગોબરની સાઇટિંગ હતી. એનો આખો શણગાર પણ ગોબરનો હતો. તો આ બધું ક્યારે મને એક નક્કી હતું કે મેં પહેલે કીધું ને કે આપણે જ્યારે સગાઈ કરીએ તો ગોતીએ કે અમારી દીકરી ખેતીમાં કામ નહીં કરે, અમારી દીકરી વાસિંદુ નહીં કરે. અમારા ગામમાં 2 દીકરી 100 રૂપિયાના પાના પર લખાણ કરીને આવી કે અમારી દીકરી ખેતીમાં કામ નહીં કરે, અમારી દીકરી વાસિંદુ નહીં કરે, અમારી દીકરી ગાયનું દોહન નહીં કરે. તે દિવસે મેં સંકલ્પ લીધો એમ મારી દીકરી જેને ખેતી હશે, જેને ગાય હશે તેને આપી છે. તો મેં દીકરીને કીધું મારો સંકલ્પ છે. ભલે તો ગોતવામાં થોડુંક મોટું થયું, પણ પછી એક ગામનું જે એક માગું આવ્યું. અને એટલા માટે કહું છું કે આપણે બધાને શરૂઆત તો આપણાથી કરવી પડશે. ખેડૂતનો દીકરો જો ખેડૂતને નહીં દે તો ડૉક્ટર, ઉદ્યોગપતિ ખેડૂતના દીકરાને ડિગ્રી દેવા આવશે? ત્યારે નહીં આવે. આપણે આપણા પગ ઉપર કોરા મારીએ છીએ. એટલે આપણા દીકરાને ખેતી નથી કરવી, કારણ કે ફરજિયાત શહેરમાં જવું પડે, ક્યાંક નોકરી કરવી પડે, ક્યાંક દુકાન કરવી પડે. તો ખેતૂને એવી સમૃદ્ધ બનાવી એમ. તો એ આવી માગું તો કે મેં કીધું મારો એક સંકલ્પ છે, જેને ગાય અને ખેતી હોય એને ડિગ્રી દેવી. તો હા, મારા ગામ 2 છે. એ કે ખેતી છે ને ગાય છે. મેં કીધું તમારે ગાય નથી એમ, તમારે ભૂંડ છે એમ, HF જર્સી, એને ભૂંડ કહેવાય. મેં કીધું તમારે ગાય નથી એમ. તો કે ધીમે ધીમે કાઢી નાખશો. એ કે દેશી લઈ આવશો. મેં જેથી કાઢો તેથી કહેજો, સગાઈ કરી દેશે. તો કે કાલે કાઢી નાખે. મેં પરમદી સગાઈ કરી દઉં. એને 2 દિવસમાં એને જર્સી જનાવર કાઢી નાખે, દેશી ગાય લઈ આવે અને સગાઈ કરી દીધી અને લગ્ન કરી દીધા. લગ્નમાં દીકરીને ગાય સાથે વાછરી દાનમાં આપી. 108 પ્રકારના વૃક્ષો આપ્યા, પ્રકૃતિના, ગાયના, આરોગ્યના એવા પુસ્તકો આપ્યા. તો કહેવાનો મતલબ કે આપણે જે પ્રકૃતિના પૂજારી છે એમ, તો પ્રકૃતિનું જતન જો આપણે નહીં કરીએ તો કોણ કરશે? જેટલું આપણે લઈએ નથી વધારે આપવાની આપણી ફરજ છે, એ નથી કરતા એટલે આપણે બધા દુઃખી છીએ. તો માત્ર પ્રકૃતિને સમજવાની જરૂર છે અને આચરણ આપણાથી પ્રારંભ કરવાની જરૂર છે. તો પાછું અમે કીધું અમારી દીકરી ખેતીમાં કામ કરશે, મારી દીકરી દોહન કરશે. આપણે તો અને કામ ન કરવાથી કોઈ સુખી થયું હોય? અને તમે જોયું કે અમારા અહીંયા બહુ બેન ભાઈ એટલો રાત દિવસ મહેનત કરતા હતા, મરી ગયા.
સાંભળ્યું મેં? શરીર સારું રહે કામ કરે. કામ કરવાથી શરીર સારું રહે, પણ બેઠા બેઠા આમ ડોગા નમાઈ નાખે એવા ઘણા જોયા હશે. બેઠા બેઠા ડાયાબિટીસ થઈ જાય, બેઠા બેઠા બીપી વધી જાય. તો બહેનોને ખાસ મારી એક સલાહ કહો તો સલાહ છે અને વિનંતી કહો તો વિનંતી છે કે આપણે ક્યારે એવું ન કહીએ કે આપણી દીકરીઓને એને નાનપણથી ભણતે ભણતે કામ કરાવવાનું. મારો સિદ્ધાંત હતો, મારી દીકરીએ 12માની 10માની પરીક્ષા દીધી તો પહેલે સવારે 4 વાગે ને ફૂલ ઉતારવાના છે, પછી જ પરીક્ષા દેવા જવાનું. એમ બધાનો એ સિદ્ધાંત છે. સવારમાં એનું કર્મ કરવાનું. બધાએ પ્રકૃતિનો સિદ્ધાંત છે. બધા જ જીવ છે ને સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે, પરિવાર સાથે આનંદ કિલોલ કરે, એવા સૂર્યનારાયણના દર્શન થાય એટલે બધા જ પોતપોતાના જે ભગવાને કામ આપ્યું હોય કામ કરે, ક્યારે ભૂખ્યા ન હોય, રોજ મહેનત કરે, રોજ ભગવાન આપી દે. એક માણસ જ એવો છે કે એને મહેનત નથી કરવી અને 7 પેઢીનું એક કરવું છે એટલે દુઃખી છે. અને તમે મહેનત કરો ને ક્યારે ભગવાન જો ભૂખ્યો સુવડાવે તો મારા ઘણા આવજો, હું ખવડાવીશ. આપણે મહેનતથી ભાગી રહ્યા છીએ, કર્મથી કોઈ દિવસ થકાય નહીં. એમ વિષયથી આપણે કંટાળો છે એટલે ભાગીએ છીએ, આપણે વિષયમાં રુચિ નથી. કોઈને ક્રિકેટનો શોખ હોય તો બપોરે એ પાટિયા ઉલાડતો હોય, ગરમીમાં કોઈ થાકતો નથી. એમ એને ખાવા ન મળે તો નથી થાકતો, એમ કારણ કે એને શોખ છે. એમ તો ખેતીને આપણે શોખ ન બનાવી શકીએ, કારણ કે તો આપણો વ્યવસાય છે. આપણે તો ખાલી ખેતરમાં ઘૂમરો મારીને ગામના ઓટા ભાંગીએ. એમ તમે ભાંગતા મને ખબર નથી, અમારા ગામ અહીંયા એમ જ છે. નોકરી કરવી હોય તો કમસે કમ 8 કલાક ઓછામાં ઓછી કરવી પડે. બરાબર? તો ખેતી તો આપણો વ્યવસાય છે. આપણા વડીલોએ 18 કલાક, 17 કલાક, 15 કલાક, 12 કલાક એ ખેતરમાં રહેતા. એમ તો માત્ર કામ ન કરે તો કાંઈ નહીં. એમ કામ માણસો કરીને કરાવી, પણ ખેતર સાથે તો રહીએ. અને આત્મીયતા ખેતરને આપણી ખૂબ જરૂર છે. ત્યાં રોકાવે. એને પૂછો, છોડથી વાતો કરો. એમ ઘણી વખત આપણે તમને અનુભવ, એક મારા અનુભવ છે એટલે કહું છું. એમ ઘણી વખત પાક નબળો હોય ને આપણે એમ કહીએ કે નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, તો ન જ થાય. ન થાય 100%. એનું ઉદાહરણ બાઇક દઉં. એમ આપણે બાઇક લઈને નીકળીને મનમાં એમ થાય ને કે પંચર થશે તો થાય છે. એ તો નિર્જીવ છે. છોડમાં તો રણછોડ છે, જીવ છે. તમારે એમ કેવું છે નહીં હું બાજુવાળા કરતાં સારું કરીને બતાવ્યું છે. એમ એટલે તમે એને રોજ પૂછો ને તો એ આ બધું મેં સાંભળ્યું, પછી પ્રયોગ કર્યો. એમ ભીંડા વાવ્યા 2 જગ્યાએ, એક જગ્યાએ એ જ જમીન એટલું જ બધું ચાકરી, 2 જગ્યાએ ભીંડાનું એક જ બીજ વાવ્યું. એક જગ્યાએ ત્યાં ભજન ગાતે ગાતે ધરતી માતાનું પૂજન કર્યું, પછી ભજન ગાતે ગાતે ભાવથી આમાં ભીંડો થશે, એ મારો પરિવાર ખાશે, એ તંદુરસ્ત રહેશે, એ નિરોગી રહેશે, એ સ્વસ્થ રહેશે, એનું પોષણ થશે, એવા સારા વિચારો. અને ભજન ગાવાનું. અને બીજા ભીંડા કને ગયા તો હું એને નકામો છે, અવીનો છે, દેવીનો છે, આ કાંઈ માંદો થશે, નાલાયક છે, 2-4 ગારો દીધી. એમ રોજ આ કામ કરવાનું. એમ મેં પ્રયોગ કર્યો, તમે પણ કરજો. એમ એક જગ્યાએ સારો વિચાર ભજન ગાવાનું, બીજી જગ્યાએ રોજ જ્યાં સુધી ભીંડાની સીંગ ન લાગે ને બાકીનું પાણી, દવા જે દે જેમાં દેતા હોય એ સરખું જ દેવાનું. ખાલી એમાં બેસીને વિચાર અલગ કરવાનો. તો જ્યાં સારું એને ભજન ગાયા હશે, પછી એ જ્યારે ભીંડાની સીંગ લાગે ને તો એકદમ સીધી હશે, એકદમ તંદુરસ્ત હશે, એના પાન આમ ખીલખીલાટ કરતા હશે, છોડની હાઈટ આમ એમાં તેજ હશે. પછી ભીંડાને તમે લેશો ને તો એમાં મીઠાશ હશે, ખાશો પછી એમાં એકદમ મીઠાશ હશે, એમાં સુગંધ હશે, અને ખાધા પછી સારા વિચારો આવશે. અને તમે જ્યાં ગારું લીધું હશે ને એ ભીંડાનો છોડ એમ ઠીંગણો હશે, એના પાંદડા આમ કૂટલે હશે, સિંગ આમ વાંકી વળી ગઈ હશે, એમાં આવો ઝાંખો લાગતો હશે, આમ આપણે ગમશે નહીં. પછી એના તમે સિંગ તોડીને એને ખાશો તો એમાં સ્વાદ નહીં હોય, પછી ખાધા પછી ખોટા વિચારો આવશે. આ તમે નક્કી કરી લો, પ્રયોગ કરી લેજો. મેં એવા ઘણાને પ્રયોગો કરાયા છે. તો એના માટે આપણે નક્કી થાય કે આપણા ખેતરને આપણી કેટલી જરૂર છે. આપણે સાંભળ્યું હશે કે ગાયને સંગીત સંભળાવી દૂધ વધારે આપે. એમ એવનું ખેતરનું છે, એમાં જીવ છે. એને જેટલું પસંદ રાખો, એનો જેટલો હેત કરો, એનો વહાલ કરો તો એ વધારે આપે. તો ખેતરને આપણી ખૂબ જરૂર છે. એટલે આપણે ઓટલા માટે જો સમય બગાડતા હોય એના કરતાં ખેતરમાં એક ભૂંગી બનાવી લેવાની, એમાં બેસવાનું, સારું વિચારવાનું, ભજન ગાવાના, તો આપણી ખેતી આપોઆપ સારી થવા લાગશે. એમાં બે મત નથી. એટલે અમારી ખેતી અત્યારે રામ ભરોસે હાલે છે. એમ કહી ને અમારું એવું બિલકુલ ધ્યાન નથી, જીરો નથી. એમ વાવી દઈને ઉતારીએ, બાકી જે થવાનું હોય એક માણસ એ પાણી વાળા રાખે. અમે મુખ્ય અમારું આ ગોબર ઉપર ધ્યાન હોય છે. એમ હમણાં છેલ્લા 2-3 મહિના થયો તો અમે આ લગ્નની તૈયારીમાં જ બધું સમય હતો, એટલે ખેતી હાવ રામ ભરોસે છે. થતાં એ આપે જ છે. એમ આંટો મારી એવી રોજ. એમ એક આંટો રોજ ખેતરમાં મારવાનો છે. તો કહેવાનો ભાવાર્થ કે જો ખેતી આપણે બધા ખેડૂતો છે ને બધા, તો બધા પાસે ગાયો છે ને, એ નથી એવા કોઈ છે? બધા ગાયો ખેડૂતો છે, માસ્ટર ટ્રેનરો છે, જિલ્લા તાલુકા સંયોજકો છે. ટ્રેનર છે ને ગાય નથી એવા કોઈ છે? એનું ખેડૂત કોઈ માને નહીં. એને અમે બહુ ભી મારીને કેવી છે કે ગાયો થોડીક લે. આચરણમાં ન હોય ને, તમને માઠું લાગે બે રોટલા વધારે ખાઈ લેજો. બરાબર? મને તમને વ્યવહાર નથી બનાવવા, નથી કાંઈ કરવું. સત્ય છે હંમેશા સ્વીકારવું રહ્યું. એમ કોઈ દારૂ પીતો હોય ને બીજાને એમ કે હું દારૂ ન પી,
તો માને એટલે અત્યારે જે ખૂબ સમાજમાં કહેવાય રહ્યું છે, કથાઓમાં ખૂબ કહેવાય છે, નથી માનતા કારણ કે એના આચરણમાં નથી, એટલે સમાજ સ્વીકારતા નથી એમ. હવે આપણે જો ટેન્ડર બનાવી, માસ્ટર ટેન્ડર બનાવીને આપણા કને જો ગાય ન હોય, આપણે જો ખેતી ન કરતા હોઈએ તો આપણો સમય ન બગાડાય અને સામેવાળાનો સમય આપણાથી બગાડાય નહીં. ઘર ચાલીને બેસી જવાય, જે કરતા હોઈએ કરવું જોઈએ. પહેલે આપણે ગાય રાખવી જોઈએ. ગાય વગર ખેતી સંભવ જ નથી. હું નથી કહેતો, આ ઋષિ મુનિએ કીધું એમ. પૃથુ રાજાનું એક વખત તમે આખો એનું અધ્યયન કરી લેજો. પૃથુ રાજા હજારો વર્ષ પહેલા થઈ ગયા. પૃથુ રાજા એને ખેતી ઉપર ખૂબ જ્ઞાન આપ્યું છે. આ હળને સીતા કીધું છે ને, જે હળનું નીચે ઓલું શું કહે ને, હારવું જે આવતું ને ચૌરું, એનું એને કેટલું માપ હોવું જોઈએ, પછી દાતરીનું કેટલું માપ હોવું જોઈએ, વખેરીનું કેટલું માપ હોવું જોઈએ. પૃથુ રાજા એક એક નાની નાની વસ્તુ લખાવીએ અને છેલ્લે એને એવું કીધું, હું ટૂંકમાં કહું છું, એને ખૂબ વિસ્તાર છે. પૃથુ રાજાને વાંચી લેજો એટલે ખેતી સમજાશે કે જે જ્ઞાની લોકો એને ખેતી કરવી, અને ગાય વગર ખેતી સંભવ જ નથી એમ. એને એક વખત વાંચી લેશો એટલે ખેતી ગાય વગર સંભવ જ નથી. એટલે આપણે દુઃખી છીએ. જે ગાય ખેતીમાં જ નીકળી ગઈ એટલે આપણે દુઃખી છીએ. તો પહેલે જે મારી બે હાથ જોઈને વિનંતી છે કે જેના કારણે ગાય નથી, ટ્રેનર છે, તો પહેલે ગાય લઈ આવવી જોઈએ અને પછી જ આપણે ગાય અને ખેતીની વાત કરશું ને તો કોઈ સ્વીકારશે એમ. કામ થાય ને શું કરે છે? કામ કરવાવાળા કોઈ જોઈએ ને, કામ જ ન થાય. ડોવારી નહીં નાખવાની. એક પ્રશ્ન છે, ગાય જેને ગાયને ડોવાનો પ્રોબ્લેમ છે, ઘરનો સપોર્ટ નથી, તો એમને ડોયા વગર રાખવાને. ખાલી જે ગાય દૂધ નથી આપતી, આ તો નંદી છે, એને ખસી કરી અને ખેતરમાં બાંધી લેવાનું, એનું ગોબર ગૌમૂત્રથી ખેતી કરવાની, દૂધ માટે મૂકી દો. ખાલી આંગણે ઊભી હશે ને, ગાય છે ને આંગણમાં રાખવાનું કીધું છે, ગૌશાળા બનાવવાનું નથી કીધું શાસ્ત્રમાં. એ શું કામ? સમય હોય તો 2 મિનિટ વાત કરું. તો ગાય છે ને એ ખૂબ મહત્વની છે. દુનિયામાં 5500 એવા એવું છે કે જે સ્તન છે, જેને દૂધ આપે છે, એમાં ગાય છે ને બધેથી મહત્વની છે. ગાય ખાલી દૂધ નથી આપતી એમ. ગાય જે જગ્યાએ ઊભી હોય ને એ જગ્યાને પવિત્ર બનાવે છે, એટલે એનામાં પોઝિટિવ ઓરા હોય છે. હું તમને અત્યારે માપીને બતાવીશ કે ગાય સાથે રહેવાથી કેટલી ઓરા વધે છે. જે નથી રાખતા ને એને પહેલાં આપણે માપશું, પછી જે રાખે છે એની માપશું, એટલે બેનું જે અંતર કદાચ ધ્યાનમાં આવી જાય એમ. પછી ઘરને આંગણે એટલે રાખતા કે માન લો કે આપણે ક્યાંક ખેતરે ગયા હોય, ક્યાંક કામે ગયા હોય, ક્યાંક બજારમાં બેઠા હોય, ખોટા લોકો, નેગેટિવ વિચારવાળા લોકો મળે આપણે, તો આપણે જે તે આપણે મગજમાં ભરી દે એમ. હવે એ નેગેટિવ વિચાર લઈને જો ઘરમાં જઈએ તો ઘરમાં ઝઘડો થાય, કંકાસ થાય. એટલે આપણા ઋષિમુનિએ કીધું કે ઘરને આંગણે ગાય બાંધવી એમ. તો ગાયની ઓરા છે 30 મીટર સુધી કામ કરે એમ. એટલે જેવા આપણે નેગેટિવ વિચાર લઈને ઘરમાં પ્રવેશ કરીને તો ગાયની પોઝિટિવ વિચાર આપણા જે નેગેટિવ વિચારને હું સમાપ્ત કરી દે, ખોટા વિચારને હું સમાપ્ત કરી દે. ઘરમાં પ્રવેશો એટલે પોઝિટિવ વિચાર લઈને અંદર પ્રવેશો એટલે ક્યારે ઘરમાં ઝઘડા નહોતા થતા. પછી એનું જે ગોબર કરે એ રેડિયેશનને રોકે છે, વાયરસને રોકે છે. એટલે આપણા ઘરને આંગણે ગાય હોય એટલે એના ઘરમાં વાયરસ પ્રકારના તાવ, રેડિયેશન એને રોકવાનું કામ કરે. તમને ઉદાહરણ સમજવું હોય તો માની લો કે આપણા પહેલે બધા મકાનમાં લીપણ કરતા, તો લીપણ એના કારણે રૂપિયા નતા અને ગાયનું લીપણ લીપી નાખે એવું નહોતું. એ પૂર્વજોને આપણું એનું વિજ્ઞાન ખબર હતી. એ ઋષિ એને પરંપરા દીધી કે મકાન લીપણ વગર સંભવ જ નથી એમ. તો શું કામ? તો માન લો કે અત્યારે શિયાળાના ઉત્તરવા ઠંડા પવન આવે, એ ઠંડો પવન આમ ગોબરને ભેદી ન શકે એમ. એટલે ઠંડો પવન આવે, અહીંયા આવીને ટચ થઈ જાય, હું સ્તંભી જાય, એના વેવ અંદર ના આવે એટલે મકાન છે એ ઉભારું રહે. પછી ઉનાળામાં ગરમ પવન આવે, એ એને ભેદી ન શકે એટલે મકાન ઠંડુ રહે. એક પણ પ્રકારનો વેવ તમને પ્રેક્ટિકલ કોઈને પ્રયોગ કરવો હોય તો અત્યારે આપણા ઘરમાં છે ને, ઘર એક મંદિર કહેવાતું, દુનિયાનો છેરો ઘર કહેવાતો. આખી દુનિયા ફરી આવો પણ શાંતિ ન મળે એવી ક્યાં મળતી? ઘરે મળતી. હવે અત્યારે ઘરમાં શાંતિ નથી. અત્યારે વરસાદ વરે તો આપણે ક્યાંક ઓલા પ્રકૃતિ છોરે કરાય ખીલીઓ ઝરણા વહેતા જાય તો મનને શાંતિ મળે, પણ ઘરમાં શાંતિ નથી. એનું કારણ એ છે કે ઘરમાં આપણે એટલા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ને બધામાં વેવ છે, તરંગો છે, નેગેટિવ ઉર્જા છે. એવા ટીવી, ફ્રીજ, ઓવન, પંખા, ટ્યુબલાઇટો, આવી મોબાઈલો, કોમ્પ્યુટરો, કેટલા. પછી પ્લાસ્ટિક, બેનોને ન જતું હોય ને કેટલું પ્લાસ્ટિક ને એલ્યુમિનિયમ નામ ઘરને કેમિકલથી ભરી દે, લેતા હોય ઉપર લાગે કે લઈ દે ભરી દીધું એમ. હવે તો ઠામણે ખાવાનું કેટલા ઘરમાં જાવ ને ખાવાનું ડીશ પ્લાસ્ટિક આપે. આ બધા નેગેટિવ ઉર્જા છે એમ. એટલે ઘરમાં નેગેટિવ 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 એટલે ઘરનું વાતાવરણ સંપૂર્ણ ઠીક નથી એમ. તો પ્રેક્ટિકલ પ્રયોગ કરવો હોય, માન લો કે અત્યારે હવે આપણે લીપણ કહેશું તો કદાચ એ સંભવ નથી એમ. તો તમારા 2 બેડરૂમ હોય ને 1 બેડરૂમને તમે પ્રયોગ કરજો એમ. 1 બેડરૂમમાં માન લો કે ઘડિયાળ છે તો ગોબરનું, હોલપીસ છે તો ગોબરનું, લટકણ, તોરણ, સુશોભન,
આખા એક રૂમને આખું ગોબરથી સજાવી દેવાનું. કાંઈ ન હોય તો ગાયના અડાય છાપીને આખાને આમ ઠેકાને મૂકી દેવાના. અને પછી તમારે એ રૂમમાં થોડીક વાર ધ્યાનમાં બેસવાનું 15 મિનિટ. અને જ્યાં નથી સજાવે એમાં 15 મિનિટ બેસવાનું. એટલે તમને પોતાની અનુભૂતિ થશે કે જે રૂમમાં ગોબર છે એમાં પરમ શાંતિનો અનુભૂતિ થાય છે. જ્યાં ગોબર નથી એમાં મજા નથી આવતી. એટલે રેડિયેશનથી મુક્ત જો કરવું હોય તો ગોબર સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. અમે એવા કેટલાય પ્રયોગો કરી અને પ્રેક્ટિકલ અમે એક વિષય ચલાવી છે, રેડિયેશન મુક્ત ઘર. હવે અમે માની લો કે લીપણ નથી કરતા, મારે અમારા મંદિરમાં નીચે અમે લીપણ કર્યું છે. પછી દિવાલમાં અમે અલગ અલગ પ્રકારના ગોબરની આર્ટિસ્ટ એટલે ઓલે જે બનાવે મડ વર્ક એવું ગોબરનું બનાવ્યું છે ઘરમાં એમ. પછી આ જે પાછળ આ જે ચિત્ર દેખાય ને બધું ગોબરનું લીપણ છે, એના ઉપર આ પેઇન્ટિંગ કરેલું છે. આખું ગોબરનું લીપણ છે. તો જ્યાં ગોબર છે એમાં નેગેટિવ ઉર્જા સમાપ્ત થઈ જાય છે, એમાં પોઝિટિવ ઉર્જા આવે છે. તો ગોબર ખૂબ મહત્વનું છે. એટલે ગાયો માથી હોય એટલે ઘરનું આગળનું આંગણ એ પોઝિટિવ રહેતું. એટલે કોઈ પણ પ્રકારની આપણે કહીએ કે આ દોષ છે, આ દોષ છે, વાસ્તુ દોષ છે, એના ઘરને આંગણે ગાય બાંધી એમાં એક દોષ હોય નહીં. એટલે ઘરને આંગણે ગાય અનિવાર્ય છે. એટલે ગાય સાથે રહેવાથી પણ અનેક લાભો થાય છે. આમાંથી કોઈને બીપી વધારે છે, હાઈ બીપી વાળા કોઈ છે આમાં? બીપી હાઈ લો કોઈ વાળા છે? હે તમને છે? ગોળી લે છો? ગોળી નહીં છે. બાજુ વાળા હશે ને? 5-7 વર્ષ ત્યાં કાઢી નાખીને 5-5 ગાયું નહીં, બાજુ વાળા હશે ને? ને આ બાજુ વાળા છે. તો હવે એક પ્રયોગ કરજો. જેમને બીપી બધા માટે, જેમને બીપી હાઈ હોય ને પેલી ડોક્ટર પાસે મપાવી આવવાનું. પછી પૂર્ણ ભારતીય નસલની ગાય, એમાં જર્સી એચએફની ક્રોસ નહીં, એમ ભારતીય નસલની દેશી ગાય હોય એની આગળ જે ગદ કમલ હોય મોટી, એની બીપી હાઈ હોય ને જમણો હાથ છે એ મોઢાથી કરી અને પગ સુધી આમ માથેથી લઈ જવાનો, જેને હાઈ એને મોઢાથી આમ પગ સુધી 15 મિનિટ ફરાવવાનું આ રીતે. અને પછી બીપી મપાવવાનું, બીપી નોર્મલ. જિંદગીમાં ક્યારે બીપીની ગોળી લેવાની જરૂર નથી. રોજ 5, 10, 15 મિનિટ ગાયને ગદ કમરમાં હાથ ફરાવી લો, પછી મપાવી લો બીપી નોર્મલ. મપાવીને પ્રયોગ કરજો તો મનાશે ને. એટલે બીપી હાઈ હોય પેલે એક દી ગોળી નહીં ખાવાનું, બીપી હાઈ થઈ જશે. પછી ગાયને હાથ ફરાવી લેવાનું, પછી મપાવી લેવાનું તરત. બરાબર. જેનું બીપી લો થઈ ગયું હોય, ઘટી ગયું હોય, એમને નીચેથી ઉપર તરફ આમ. અમાર ઘરે રિઝલ્ટ મળ્યું હતું. કરે તો હા, દવા ઠીક લીધે ને. જો પ્રત્યક્ષ અહીંયા ઉદાહરણ છે. એક મહિનો બીપી લો રહી મને. હવે ફરાવો છો કે નથી ફરાવતા? નહીં, હવે નથી ફેરવતી, પણ ત્યારે તો તરત જ મટી ગઈ છે. મટી તો જાય, પણ આમ હું બધાને એવું કહું છું કે કાયમ એને ફરાવી જાય. તો એ બરાબર ને, પ્રેક્ટિકલ અનુભૂતિ તમારા સામે ઉદાહરણ છે એમ. તો આપણે બધા ઘરના જ છે પરિતાબેન. હા, એટલે હવે બધા આપણે પ્રયોગ કરશું એમ. પછી ઘણી વખત ઘરમાં ઝઘડો થઈ જાય ને આમ ક્રોધ આવી જાય, ઉતરતો ન હોય, ઉપર થાય ને, પછી આપણે ઉષાના ખાર ભૂસા ઉપર કાઢીએ. આવા લોકો ગાયની બાજુ જાવ ને, ગાયના જે સિંગ હોય ને, સિંગના શું કહો? હા, ગાયના સિંગના ઉપર આપણો જમણો હાથ ને ગાયના સિંગ ઉપર 10-15 મિનિટ ફરાવવાનો. તરત જ ક્રોધ ઉતરી જશે, મન એકદમ શાંત થઈ જશે, મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે. હા, બસ. અને જેને કાયમ કરતો હોય ને થોડા દિવસ રોજ ફરાવવાનો, એટલે ધીમે ધીમે ગાયનું દૂધ અમુક નથી ખાતા. આમાં માસ્ટર ટ્રેનરો છે, તો એના વિશે જરાક કહો. ઈ કહું પેલે બે ત્રણ બીમારીનું કહી દઉં. પછી કોઈને આખો દિવસ કામ કરીને શરીર થાકી ગયું હોય, લોથપોથ થઈ ગયું હોય, અથવા કાંઈ ટેન્શન હોય, કોઈ છોરાનું ટેન્શન હોય, કોઈને આર્થિક ટેન્શન હોય, કોઈને પરિવારનું ટેન્શન હોય. અત્યારે બધા માણસો લગભગ ટેન્શનમાં જીવે છે. બરાબર. એવા બધા લોકો માટે દેશી ગાયની બાજુમાં જાવ ને એની ઉપર જે ખૂંદ છે, બમ્પ, સૂર્યકેતુ નામની નારી છે, એને ખૂંદથી કરી આમ અને પૂંછડા સુધી આખી પીઠ ઉપર માથેથી કરી અને પૂંછડા સુધી આમ 10-15 મિનિટ હાથ ફરાવવાનો. ખૂબ પોઝિટિવ ઉર્જા તમારા શરીરમાં ગાયમાંથી આવશે. તમારો થાકોરો દૂર થઈ જશે અને ટેન્શન છે ઝીરો થઈ જશે, એકદમ મન આનંદિત થઈ જશે. પ્રયોગ કરજો. એટલે દુનિયાના 5 દેશમાં ગાય સાથે રહેવાના, ગાયને બક ભરાવવાના, ગાયને હિલિંગ કરવાના. 5,000 થી કરીને 25,000 રૂપિયા ચાર્જ છે. આપણે મફત એટલે આપણે વેલ્યુ નથી. તમે પ્રયોગ કરજો એમ. કેટલો એની અનુભૂતિ તમે પ્રેક્ટિકલ જોજો, પછી કહેજો એમ. ગાય મને સાચવા માંડે ને તોય થાકું ઉતરી જાય. તો હવે ગાયના જે પંચગવ્ય છે કઈ રીતે લેવાય એમ? તો દૂધ છે એ અમૃત કીધું છે શાસ્ત્રમાં. દૂધને અમૃત કીધું છે. બધા જ પોષક તત્વો એમાં છે. માણસ નક્કી કરી લે કે હું અનાજ બાકીનું કશું જ નહીં લઉં, ફરફરાથી માત્ર ને માત્ર દૂધ પીને જીવીશ, તો એક પણ એને તત્વની ઉણપ ના આવે. બધા જ પોષક તત્વ દૂધમાં મળી જાય. દૂધ પીને એવા અનેક લોકો આજે
જીવી રહ્યા છે. એટલે સંપૂર્ણ આહાર છે દૂધ. તો દૂધ ક્યારે લેવું, કેની સાથે લેવું એમ? દૂધ છે ને એ સંપૂર્ણ આહાર છે, એટલે એકલાય વધારે લેવું એમ, કોઈની સાથે ન લેવાય. અને ખાસ કરીને જો રાત્રે સૂતી વખતે લેવાય તો બધાથી વિશેષ. સવારે કોઈને લેવું હોય તો એકલું લેવાનું, એની સાથે નહીં લેવાનું. તો એ દૂધ છે તે જ વધારે. જે નિયમિત દૂધ પીવે એને આંખમાં ચશ્મો ના આવે, પણ કોઈ સાથે નહીં એમ. એકલો ચશ્મો હોય તો સાંજે એમાં 1 ગ્લાસ દૂધમાં 2 ચમચી ઘી નાખી, જેને એસિડિટી અને આંખના ચશ્મો છે, કમજોરી છે, જેને વંજતો છે, એવા લોકોએ સાંજે 1 ગ્લાસ દૂધમાં 2 ચમચી ઘી નાખી બરાબર હલાવી અને પછી પી જવાનું. તો આંખના ચશ્મા છે એ ધીમે ધીમે નીકળી જશે. અને બીજું એને નસ્યનું બીજું ભેગું કહી શકે, નસ્ય કરવાનું નંબરવાળા માટે. તો દૂધ છે એ બધાએ, અને જેને ગેસ કરે છે દૂધ, એમણે હળદર નાખીને દૂધ પીવું, બરાબર ને? ખાલી નહીં પીવાનું, હળદર નાખીને દૂધ પીવાનું, તો ગેસ નહીં કરે. અને દૂધ ક્યારે કંઈ પીવાય? તો આપણા ઋષિમુનિએ એમ કીધું કે ગાયનું દૂધ પીવું હોય તો સીધું એને ધોઈને, એટલે ગરમ હોય નોર્મલ ટેમ્પરેચર, જ્યાં સુધી નોર્મલ ટેમ્પરેચર ગરમ હોય ત્યારે સીધું પી શકાય. એટલે વધીને 1 કલાક સીધું દૂધ લઈ શકાય. પછીના 7 કલાક એને ગરમ કરીને પી શકાય. 8 કલાક પછી દૂધ પીવાય નહીં. પછી એનું દહીં બનાવીને દહીં ખાઈ શકાય, એની છાશ પી શકાય, એનું માખણ ખાઈ શકાય, એનું ઘી ખાઈ શકાય. 8 કલાક પછી દૂધ પીવાય નહીં. પાંચમાં આવે તો તાજું આવે ને. ગોલ્ડ તાજા ગોલ્ડ. એ ઝેર છે, એમાં 22 જાતના કેમિકલ નાખીને એ ઠંડુ ઝેર એ પાંચમાં આવે. એના કરતાં પાણી પી લો, ભૂલથી પણ દૂધ પીવાય નહીં. તો ગાયનું દૂધ પણ 8 કલાક પછી પીવાય નહીં. પછી એનું દહીં બનાવી નાખાય. પછી દહીં છે એ અઠવાડિયામાં 5 દિવસ ખાવું જોઈએ. સવારમાં, બપોર પછી દહીં, સવારે અને બપોર પછી દહીં ક્યારે લેવાય નહીં. 7 દિવસ દહીં નહીં, અઠવાડિયામાં 5 દિવસ. એ પાચન તંત્રને ઠીક કરે, પેટના અનેક રોગને ઠીક કરવામાં દહીં છે એ ખૂબ મહત્ત્વનું છે. કોઈને લૂઝ મોશન થઈ જાય તો દહીંમાં જીરું નાખીને ખાઈ શકાય, અથવા દહીંમાં મેથી નાખીને લેવાથી તરત જ લૂઝ મોશન બંધ થઈ જાય. તો માખણ બુદ્ધિવર્ધક છે. આજનું વિજ્ઞાન પણ સ્વીકારે કે દુનિયાનું કોઈ ટોનિક હોય બુદ્ધિ વધારનારું તો એ માખણ છે. આપણે શ્રી કૃષ્ણ ભગવાનને બધા જાણીએ, નાના હોય તેના હાથમાં શું હોય? માખણ હોય. તો એના માટે, આપણા માટે ક્યાં એવું હોય? આપણે એવું માનીએ ને. એનું ગીત ગાય બેનો હોય, માખણ ચોર. જેના બાપને ઘરે 9 લાખ ગાયું હોય ને એને માખણની ચોરી કરવી પડે એવું મને છતાં એવું શું કામ હશે? જેના ઘરે 9 લાખ ગાયું હોય અને એને માખણની ચોરી કરવી પડે. આપણે તેને કહી દીધું માખણ ચોર, પણ એનો જે ભાવાર્થ હતો એ આપણે સમજ્યા નહીં. એને સમાજને એક મેસેજ દીધો કે જે ગોકુળનું માખણ હતું, જે ગોકુળનું દહીં હતું, એ ક્યાં જતું હતું? મથુરામાં કંસ હતો, એ રાક્ષસી વૃત્તિનો હતો. એના લોકો જો ખાય તો બુદ્ધિશાળી બને, પરાક્રમી બને, નીડર બને, શક્તિમાન બને. શ્રી કૃષ્ણ ભગવાનને મંજૂર નહોતું. એટલે મટકી ફોડી, ચોરી કરી, અને ગામના જે યુવાનો હતા, ગામના જે બાળકો હતા, ગામના જે ગોવાળિયા હતા, એને માખણ ખવડાવ્યું. અને સમાજને એક મેસેજ આપ્યો કે ચોરી કરવી પડે તો ચોરી કરીને પણ બાળકને માખણ ખવડાવો. આપણે તો અભાગી સવારે ઉઠીને કુરકુરિયા ખવડાવીએ, વેફરું ખવડાવીએ, બિસ્કીટો ખવડાવીએ, ટોસ્ટ ખવડાવીએ, મેગી ખવડાવીએ, ન ખવડાવીને પછી અપેક્ષા રાખીએ કે મારું બાળક શ્રી કૃષ્ણ જેવું થાય. ક્યારે ન થાય, મેગી જેવું થાય, રોજ હોસ્પિટલે ઊભું હોય. એનો ખોરાક જ નથી. તો એ બુદ્ધિવર્ધક છે. તો બુદ્ધિ, આજનું વિજ્ઞાન એમ કહે છે કે માતાના ઉદરમાં જ્યારે બાળક આકાર લેતું હોય ત્યારે 5મો અને 6ઠે મહિને બુદ્ધિનો વિકાસ થાય 87%. અને 13% બુદ્ધિનો વિકાસ 1 વર્ષથી કરી બાળક 11 વર્ષનો થાય ત્યાં સુધી 13% બુદ્ધિનો વિકાસ થાય. અત્યારે સમસ્યા એ થઈ છે કે જ્યારે કરવાનું ત્યાં નથી કરતા એમ. ત્યારે પેટમાં બાળક હોય ત્યારે પાણીપુરી ને ભેલપુરી ને રગડા પેટીસ ને આ ને તી ને છૂટાછેડા ને સિરિયલ ને સાસુ ને આ ને બધી સિરિયલ જુએ. જન્મ થાય એટલે માતા પિતા એટલા ચિંતામાં હોય કે કેવી મોંઘી ઇંગ્લિશ મીડિયમમાં આવી મોંઘી સ્કૂલમાં ભણાવશું, અમારા બાળકને હોશિયાર બનાવો. હોશિયાર દુનિયાની કોઈ પણ ભાષા ગમે ત્યારે શીખી શકાય. અમારે કાંતિ શોખ કરીને કચ્છના હતા, એને 80 વર્ષે એને પેઇન્ટિંગનો શોખ જાગ્યો અને એને એટલી અદ્ભુત પેઇન્ટિંગ શીખે 80 વર્ષની ઉંમરે. તો દુનિયાની કોઈ પણ ભાષાનો વિરોધી નથી, ગમે ત્યારે શીખાડી શકાય. પણ બુદ્ધિ ન હોય તો પછી 11 વર્ષ પછી બુદ્ધિ ના આવે. તો
પણ એના માટે આપણે કોઈ પ્રયત્ન કર્યો? મોંઘા આપણે રૂપિયા ખર્ચીને આમ એમ થાય બુદ્ધિ આવી જાય, ના આવે. એ તો ભાષા છે, ઇંગ્લિશમાં ભણવાથી બાળક હોશિયાર ન થાય. એ તો ગમે ત્યારે શીખી શકાય, ગમે એવી ભાષા ગમે ત્યારે શીખી શકાય. પણ બુદ્ધિ ન હોય તો બુદ્ધિ માટે ગાયનું માખણ છે. જ્યારે બેનને 5મો અને 6થો મહિનો હાલતો હોય ત્યારે ભરપૂર માત્રામાં બેનને માખણ ખવડાવવું જોઈએ, ઘી ખવડાવવું જોઈએ. અને બાળકનો જન્મ થાય 1 વર્ષથી કરીને 11 વર્ષનું બાળક થાય ને, રોજ સવારે બાળકને માખણ ખવડાવવું જોઈએ. તો પછી 11 વર્ષ પછી છે ને તમારા બાળકને ટ્યુશન મૂકવાની જરૂર નહીં પડે. એટલું યાદશક્તિ હોય, એટલું બુદ્ધિશાળી, એટલું નિડર, એટલું પરાક્રમી બાળક થશે. પ્રયોગ કરજો. મેં કેટલાય બાળકો ઉપર આ પ્રયોગ કરીને હું કહું છું એમ. તો માખણ છે એ બુદ્ધિવર્ધક છે. ને આપણે અત્યારે માખણની જગ્યાએ ક્યાંક લોંદા આવી ગયા, શું કહેવાય એને? ચીઝ. બટર ને ચીઝ ને આ નથી, ભગવાન જાણે શું ને શું આવ્યું એમ. એ ભૂલથી ન ખવાય એમ. તો માખણ ખાવું જોઈએ એમ. અમારે એમ લગ્ન હતા, બાજરાના રોટલા ને ગાયનું ઘી, ગોળ ને માથે માખણ, 80 કિલો માખણ ઉલારી ગયા એમ. ભાઈ બધા કહેતા ગયા કે આ તો કે પહેલી વખત ખાતું માખણ એમ. આટલું ખાતું જ ન હોય તો પછી પહેલી વખત ખાય ને એમ. એ તો આઈસ્ક્રીમ સમજીને ખાવા માંડ્યા હતા. આઈસ્ક્રીમ સમજીને ખાતું એમ. હવે માખણ હોય એને ખબર જ નથી એમ. કારણ કે એકદમ પીળો કલર ગાય ને માખણનો ખાતું ને ખબર પડી આ તો આઈસ્ક્રીમ નથી એમ. પછી પૂછ્યા આ શું એમ. તો સમાજ આ સ્થિતિએ પહોંચ્યું છે. કહેવાય માંગુ છે આપણે તો બધા વિષયથી જોડાયેલા છે એટલે માખણ કદાચ ખાતા નહીં હોય તો હશે, જોયું તો હશે એમ. બધા એમ તો બધા ખાવા ગાયું રાખે છે. તો સવારે બાજરાનો રોટલો ને માખણ ને ઘી ને ગોળ ને જો આપણે ખાઈ ને, અમારું શિરામણ છે ને સવારમાં બાજરાના રોટલા હોય, ઘી ગોળ હોય, માખણ હોય, શાક હોય. એટલે વધુ અમે સવારે ખાઈએ એમ. ક્યારેક એમ થાય કે પાઉંભાજી ખાવી હોય તો સવારમાં ખાઈએ એમ. લાડવા ખાવા તો સવારે, ભજીયા ખાવા તો સવારે બનાવીએ એમ. કાંઈક વિશેષ બનાવવું હોય તો સવારમાં બનાવી લઈએ એમ. પછી આખો દિવસ પચી જાય બરાબર એમ. સાંજે ખીચડીને ખાલી ખીચડી જોઈએ, સાંજે ખીચડીને દૂધ અથવા ખીચડીને શાક. તો મહેમાન આવે તો સાંજે કાંઈક શાક કે રોટલા બનાવી, બાકી કોઈ દિવસ સાંજે ખીચડી સિવાય કાંઈ હોય નહીં એમ. તો સવારમાં આપણે બધા ભરપૂર માત્રામાં, એટલે આપણે તંદુરસ્ત રહેવું એ જરૂરી છે. જે પણ કામ કરવું હશે ને તો શરીર પહેલું જે જરૂરી છે. એટલે શરીરનું એટલે વાત કરું છું કે ગાયનું ઘી દૂધ માખણ ખાય ને એ શક્તિશાળી બને એમ. એટલે ઘી છે, છેલ્લી વાત ઘી નહીં. શ્રી કૃષ્ણ ભગવાનને આપણે બધા જોયા છે. એનો ફોટો કોઈ સફેદ વાળો કોઈ જોયો? કેટલા વર્ષ જીવ્યા હતા? 118 વર્ષ, 125 વર્ષ, એવું બધા અલગ અલગ કહે છે. આપણે 118 કે 25 માનીએ. 125 વર્ષ એ જીવ્યા એમ. છતાં એ યુવાન હતા, યંગ હતા એમ. બરાબર ને? એ તો સાચો. તો એ શું કામ રહ્યા? એના પાછળનું રહસ્ય જાણવું હોય તો ગાય સાથે રહ્યા, ગાયનું ઘી દૂધ માખણ ખાધું. આપણે જો 100 વર્ષ તંદુરસ્ત જીવન જીવવું હોય, જેમને 100 વર્ષ હોસ્પિટલે નથી જવું, એટલે શાસ્ત્રમાં કીધું છે ઘી લેણું કરીને ખાવું, કરજ કરીને ઘી પીવું. તો કેટલું ખાવું? તો દરેક વ્યક્તિએ મહિનામાં ઓછામાં ઓછું 1 કિલો અને વધીને 2 કિલો ઘી ખાવું જોઈએ. તમે કેટલું ખાતા ખબર નથી. દરેક વ્યક્તિએ મહિનામાં 1 કિલો અને વધીને 2 કિલો ઘી ખાય અને 100 વર્ષ હોસ્પિટલે જવું ન પડે. વ્યસ્તા વધે બધું ખાઈ જાય છે. પછી વાત આવશે કે ઘી ખાવા ડોક્ટર ના પાડે. ડોક્ટર ખોટા નથી. ડોક્ટર જે ભણ્યા છે ગાયનું ભણ્યા જ નથી. એ જર્સીનું, HF નું, ગુંડનું, બજારના ઘીનું ભણ્યા છે. એમાં એ કોલેસ્ટ્રોલ વધારે. પણ દેશી ગાયના વલોણાનું ઘી, યાદ રાખજો, દેશી ગાય અને વલોણાનું ઘી છે એ એમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય. જેમને કોલેસ્ટ્રોલ વધી ગયું છે, આપણે ઘી બેનીમાં ભરીને તૈયાર રાખીએ ને એટલે 2 ભાગમાં ઘી બટાઈ જાય. જે પૃથ્વી તત્વો હોય નીચે ઘન સ્વરૂપે બેસી જાય. જે તેજ તત્વો ઉપર લિક્વિડ રહે, ગમે એટલું ઠંડી આવે ઉપર થોડું ઘી લિક્વિડ રહે. તેજ તત્વો છે જેમને કોલેસ્ટ્રોલ વધી ગયું એ ઘી ખાવાનું, એનું કોલેસ્ટ્રોલ બેલેન્સ થશે, ઘટી જશે. એ કોલેસ્ટ્રોલને અમે કેટલા એને ઘી ખવડાવીને કોલેસ્ટ્રોલ બેલેન્સ કરીએ. એટલે બાયપાસવાળા, હાર્ટ એટેકવાળા, હૃદય નબળાવાળા બધા જ લોકોએ ઘી ખાવાનું. પણ કયું ઘી? વલોણાનું. હું 19 પદ્ધતિનું ઘી શીખ્યો છું. પણ બધેથી જે બધા જ ખાઈ શકે, જે શાસ્ત્રમાં 10,000 વર્ષ જૂના ઘીનો ઇતિહાસ બતાવ્યો છે, જે ઘી બધા માટે ઉપયોગી છે, એ ઘી છે ગાયને દોહન કરીએ એટલે ઘી દૂધ ગરમ હોય એટલે તરત મેરવણ નાખી દઈએ. અથવા પછી એ ઠંડુ થઈ ગયું તો એને 9 સેકું ગરમ કરીને મેરવણ નાખવાનું. ઓછામાં ઓછું 12 કલાક રાખવાનું એટલે દહીં બની જાય. પછી એમાં જેટલું દહીં છે એટલું જ અથવા એનાથી ડબલ, એ મહત્વનું છે ખૂબ. જેટલું દહીં છે એટલું જ પાણી અથવા એનાથી ડબલ પાણી નાખી અને પછી હાથેથી વલોણાથી વલવાનું. કદાચ મોટર હોય તો નીચે લાકડાનું વલોણું હોય, એની સ્પીડ ઓછી હોય, એનાથી જે વલોણી અને પછી જે માખણ બારે આવે પછી થોડુંક ઠંડુ પાણી, માટલાનું પાણી અથવા થોડુંક ઠંડુ પાણી નાખી
અને માખણ બધું કાઢી લેવાનું. પછી માખણને ઠંડા પાણીથી ધોઈ અને 3 દિવસ સુધી રહેવા દેવાનું. એને ફ્રીજમાં નહીં પણ ઢાંકીને 3 દિવસ રહેવા દેવાનું. પછી એને ધીમે તાપે એલ્યુમિનિયમમાં બળતણમાં નહીં, લોખંડમાં અથવા સ્ટીલમાં અથવા માટીમાં, બધેથી સેફ માટી છે, નહીં તો લોખંડ, નહીં તો સ્ટીલ, એના પાત્રમાં ધીમે આંચે ઉબારવાનું. એટલે એ ઉબરતા છેલ્લે જે કીટું છે એ નીચે બેસી જશે અને બેસ્યા પછી એ સહેજ કથાઈ કલરનું થાય ત્યાં સુધી ઘીને ઉબારવાનું. પછી એ જ પાત્રમાં રહેવા દેવાનું. જો ઘીને ગાળીને ગરમ પેક કરો એટલે આખો ખંડો થઈ જશે. મેં પૃથ્વી તત્વો અને જે તેજ તત્વો બે અલગ છે ને અલગ નહીં થાય. એટલે એકદમ સાવ નોર્મલ ઠરી જાય પછી જ ઘીને પેક કરવું. ત્યાં સુધી ઘીને એમાં રહેવા દેવાનું, પછી ગાળવાનું અને પછી પેક કરવાનું. તો એ દુનિયાનું શ્રેષ્ઠ ઘી છે. એ ઘી બધા જ લોકો ખાઈ શકે, બરાબર ને? આ પ્રકારનું ઘી મેં મહિને 1 કિલો અને વધીને 2 કિલો ખાવાનું કીધું. બાકીના જે ઘી છે એ અલગ અલગ બીમારી માટે, એ અલગ અલગ રોગના ઉપચાર માટે ઘી બતાવ્યા છે, પણ બધા ખાઈ શકે. મેં આ પદ્ધતિ બતાવી. એ ઘી શરત લગાવીએ તો એક જ સાથે કેટલું પી શકો? 1 કિલો પી જાય. વધીને 1.5 કિલો પીવાનો એક મારો રેકોર્ડ છે. 1.5 કિલો ઘી પી જાય 1 કિલો પી જાય. એક જ વખતમાં? ગાય માતાની કૃપા છે. ઉભા બાકી ઉભા પી જવા તમે પ્રયોગ ન કરજો ને કે પૂછશે કેમ કે ભરત ભાઈ એટલે ઘણા પ્રયોગ કર્યા આવું થયું છે એટલે કહું છું. આ તો ઘી શેની હારે ખાવું એ જરાક ઘી ગમે ની હારે ખાઈ શકાય. કઈ રીતે? બધેથી શ્રેષ્ઠ છે ગોળ અને ઘી. દેશી ગોળમાં ઘી નાખીને, પછી રોટલામાં ઘી નાખીને, શાકમાં ઘી નાખીને, પછી એનો વઘાર કરીને, જેના શાક હોય એના વઘાર કરવા તો પણ ખૂબ ઘી. ખીચડી જે અમારી ખીચડી બને ને, એટલે ખીચડી જે રાંધીએ ત્યાં અંદર થોડું ઘી નાખીને, પછી ચરી રહેવા આવે ને ઘી, હજી બાકી રહેવા આવે ત્યારે પણ ઘી નાખીએ. પછી જઈ એને થાળીમાં નાખીએ, થાળીમાં ખાડો કરીને પાછું ઘી નાખીએ. તો ખાડા ભરવામાં ઘી કામ આવે. મહિને કિલો ખવાય જાય તો પછી રોટલો હોય બાજરાનો, એને માથે કોપલી કરી નાખવાની, આમ ભૂગો થાય ને, પછી એમાં ગોળનો એક થર કરી દેવાનો, પછી માં ઘી ભરવાનું. એટલે ઘી ખાવાની ઘણી બધી પદ્ધતિઓ છે એમ. અને દૂધમાં નાખીને પણ ઘી પી શકાય એમ. અને કેમ એમ જ ભાવતું હોય તો ખાલી પણ ઘી પી શકાય, પણ માપે પહેલે ફાર્મ કરવાનું, બરાબર ને? તો ભાવેશભાઈ પૂછ્યું છે કેમ ખાવું, એટલે જરાક ધ્યાન દેજો. પરિવાર ભેગું એટલે ઘી 3 ટાઈમ ખાઈ શકાય એમ. ઘીને 3 ટાઈમ. અમે તો ભરપૂર ખાઈએ છીએ. હવે ઘીના 2-3 બીજા પ્રયોગ બતાવો. જેને તેજા ગરમી છે, તેજા ગરમી ખબર ને, હા. એમાં દરેક લોકોએ પગના તળિયામાં ઘી લગાવી અને તાંસાની કટોરી અથવા તાંસાની થાળીથી ઘસવાનું બરાબર, અને થોડું ઘીને માથામાં માલિશ કરવાનું. આ માથામાં તો ગમે એવી તેજા ગરમી હોય ફિટ થઈ જાય. તો હવે પ્રયોગ કરજો, તાત્કાલિક એનું રિઝલ્ટ મળશે. કોઈને કેન્સર થયું હોય ને પછી કીમા અને બધી થેરાપી અને ક્રેકને દીધા હોય ને તો એના વાળ પણ ઉતરી જાય, એટલી ગરમી હોય શરીરમાં. એવા લોકોએ આ 2 તો કરવાનું, પણ ત્રીજું એને એક તગારું લેવાનું, લોખંડનું, આ સ્ટીલનું. એમાં ગાયનો એક પોદરો નાખવાનો, ઉધઈના રાફડાની માટી 1 કિલો, એ જ કરવાની, પાણી નાખવાનું, રબડી જેવું કરી અને કાંડા સુધી પગને આમ બોરીને 1 કલાક સુધી બેસવાનું. તો ગમે એવી શરીરની ગરમી હશે, કોઈ પણ પ્રકારની ગરમી હશે, એને શોષવાનું કામ એ માટી, એ ગોબર અને ઘી કરશે. પછી જેને ગળાથી ઉપરની કોઈ પણ તકલીફ છે તો એને માત્ર નાકમાં નાખવાનું છે. હું રોગ બોલી જાઉં, જેને કફ જામી ગયા છે, નાકમાં મસો થઈ ગયો છે, જેને ઋતુ બદલે એને વારંવાર છીકો શરદી આવતી હોય, જેના આંખમાં બળતરા હોય, આંખમાં નંબર હોય, એનો કાનનો પડદો તૂટી ગયો છે, કાનમાં અવાજ આવતો હોય, કાનમાં દુખાવો હોય, કાયમ માથું દુખતું હોય, આધાશીશી હોય, નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય, જેમના વાળ ખરતા હોય, જેમને માનસિક તકલીફ હોય, જેમને યાદશક્તિ કમજોર થઈ ગઈ છે, જેમને લંકવા થઈ ગયો છે, જેમને કોઈ પણ વસ્તુથી એલર્જી છે, આવા બધા જ લોકોએ રોજ રાત્રે સૂતી વખતે દેશી ગાયના વલોણાનું ઘી મેં જે બતાવ્યું ને 2 ભાગમાં, ઉપરનું તેજ તત્વવાળું ઘી લેવાનું, બધા જ રોગમાં નાખવાનું. કે નાકમાં કઈ રીતે? મસ્તકને રાત્રે સૂતી વખતે ખાટલાની પાછળ એકદમ દારી દેવાનું, 3 બૂંદ આમાં નાખવાના, 3 આમાં નાખવાના, એકદમ ધીમેથી શ્વાસ લેવાનો. એ ઘી ગળામાં ના આવવું છે, સીધું મગજમાં જવું છે. ગળામાં આવશે નુકસાન નહીં થાય, પણ ફાયદો ઓછો કરશે. એટલે કદાચ એવું લાગે તો 2 મિનિટ મોઢેથી શ્વાસ લઈ લેવાનો. મેં જેટલા રોગ કીધા ગેરંટીથી મટે અને મટે. એનાથી ઝડપ કરવી હોય તો ઘણી બધી ગૌશાળા અમે પણ બનાવી છે. પંચગવ્ય નસી, એટલે ગાયના 5 ગવ્ય હોય, એમાં સક્ષપુત્રી, બ્રાહ્મી એવી વેદન ઔષધિ હોય તો ખૂબ ઝડપથી રિઝલ્ટ મળે. એ નથી તો ગાયના ઘીથી પણ ખૂબ સારું
રિઝલ્ટ મળશે. તો ઘી ખૂબ મહત્વનું છે. જેને ઓક્સિજન લેવલ ઘટતું હોય એવા લોકો, માની લો કોઈ પણ બીમારી આવે ને એટલે ઓક્સિજન ઘટે એટલે આપણે ઓમાં હોસ્પિટલમાં ચલાવીને એટલે આમાં રાખીએ ઓક્સિજનમાં, આઈસીયુમાં. તો આવા લોકોએ જે ઉપરનું ઘી છે એનું આખા શરીરે માલિશ કરવાનું, તો તાત્કાલિક એને ઓક્સિજન મળી જાય. તાત્કાલિક. જ્યારે કોરોનામાં અમે આવા પ્રયોગો ખૂબ કર્યા, જેને ઓક્સિજન ઘટતું હતું આખા શરીરમાં ઘીનું માલિશ કર્યું તો ઓક્સિજન લેવલમાં આવી જાય. એટલે ઘીના માલિશ કરવાથી, કારણ કે ગાયના ઘીમાં ઓક્સિજન છે, અધિક માત્રામાં ઓક્સિજન છે. દીવો એટલે આપણે 1 ચમચી ઘી ભરવાથી 1 ટન શુદ્ધ ઓક્સિજન તૈયાર થાય. આપણે ઘરે અગરબત્તી કરીએ કે શું કરીએ? અગરબત્તી કેટલા લોકો કરીએ? હાથ ઉપર કરીએ. ઈ કરાય છે. જે બીડી પીએ કોઈ પીએ તો આપણે મજા આવે પરિવારમાં? નહીં. મજા આવે? તો અત્યારનું વિજ્ઞાન એમ કીધું કે 3 બીડી અને સિગરેટ પીએ ને એટલો 1 અગરબત્તીનો ધુવાનું નુકસાન કરે. 3 બીડી અને સિગરેટ પીએ અને જે પર્યાવરણને, માણસને જે ધુવાનું નુકસાન કરે એટલો 1 અગરબત્તીનો ધુવાનું નુકસાન કરે. શું કામ? કે અગરબત્તીમાં એક વાંસ હોય છે, વાંસ બારવો વજ્જે છે. એ ભરવાથી એવા ભયાનક કેમિકલ છૂટા પડે કે પર્યાવરણ અને આપણે, પછી અગરબત્તીમાં સુગંધ હોય છે, પછી એમાં એસેન્સ હોય છે, એવા કેમિકલ હોય છે, જે ભરવા માટેનું કેમિકલ હોય છે, કલર હોય છે. તો એ વાતાવરણ માટે અને આપણા માટે ખૂબ ઘાતક છે. ભૂલથી પણ અગરબત્તી કરાય નહીં. એક પણ શાસ્ત્રમાં ક્યાંય અગરબત્તીનો ઉલ્લેખ નથી. હોય તો બતાવજો એમ. એ રેગિસ્તાનમાંથી પ્રારંભ થયો હતો. બધેથી શ્રેષ્ઠ છે દેશી ગાયના ઘીનો દીવો. એ નથી તો ગોબરમાંથી જે ધૂપબત્તી બનાવે છે એમાં 46% ઓક્સિજન હોય છે. તો ગોબરની જે ધૂપ છે એનું ધૂપ કરો, ધૂપ દીપ કીધું છે, ક્યાંય અગરબત્તી કરવાનું કીધું નથી. એટલે જેની પાસે અગરબત્તી હોય કાલે ફેંકી દેજો. ભગવાન કાંઈ કાંઈ નહીં કરો તો એનું પાપ લાગે. મને તુલસીના પાંદડે દઈ જાજો, બરાબર ને? અગરબત્તી ન કરજો. અગરબત્તી ભગવાન માટે છે જ નહીં, આપણા માટે. આપણે આખો પરિવાર સાંજે બેસી જઈએ તો શ્વાસોશ્વાસમાં તકલીફ થાય, તો ડીવો કરીએ તો બધાને શુદ્ધ ઓક્સિજન મળી રહે. બધાને શુદ્ધ ઓક્સિજન મળી રહે તો મન સ્થિર થાય. મન સ્થિર થાય તો મન ભગવાનમાં લાગે. એટલા માટે દીવો છે, ભગવાન માટે નથી. આપણા માટે છે, પ્રકૃતિ માટે છે. પણ આપણે તો દેખાદેખી કોઈ મરી ગયા તો અમારે અહીંયા અગરબત્તી લઈને હાલી નીકળે એમ. અગરબત્તી અટતો પણ નથી એમ. હે? ગાયના ગોબરની જે ધૂપબત્તી બનાવે હા, ગાયના ગોબરની ધૂપબત્તી કરી શકાય. ગાયનો કંઠ હોય એના માટે આપણે જે સુગંધિત પદાર્થો છે, માની લો કે ચંદન છે, ગુગર છે, લોબાન છે, આવી જે સુગંધિત ઔષધિઓ છે જે યજ્ઞમાં હોમી શકાય, એ બધાનું ધૂપ કરી શકાય. પણ અગરબત્તી એટલે ન કરી શકાય. એક તો વાંસ છે ને એક કેમિકલ છે. એટલે કાંઈ ન હોય તો આપણે ગાયના ગોબરમાંથી બનતી ધૂપ છે એમાં 46% ઓક્સિજન છે. એટલે એ પણ વાતાવરણને શુદ્ધ કરે છે, વાતાવરણને દિવ્ય બનાવે છે. એટલે આપણે અહીંયા હોળી પ્રગટાવવાની પરંપરા છે. હોળી પ્રગટાવવાની પરંપરા એટલા માટે છે કે જ્યારે અત્યારે શિયાળો પૂરો થશે અને ગરમીનો પ્રારંભ થશે, એટલે મિક્સ ઋતુ થાય, એટલા બધા વાયરસો, એટલા બધા બેક્ટેરિયા હવામાં ફેલાય. તો આખા ભારતની અંદર એક જ દિવસે, હોળીના દિવસે ગાયના કંડામાંથી આપણે હોળી પ્રગટાવીએ, એનો જે ધુમાડો હોય આખા આભામંડળમાં ફેલાઈ જાય, એટલે એ બેક્ટેરિયાનો નાશ થાય. એટલે વાતાવરણ શુદ્ધિ કરવા માટે, વાતાવરણમાં ઓક્સિજનનું લેવલ વધારવા માટે એ હોળી છે. પણ શહેરોમાં તો એમાં ટાયરો ને એમાં લાકડા ને એમાં શું નાખે ભગવાન જાણે. એ હોળી નથી એમ. એટલે હોળી ગાયના અડાયાથી થાય. એટલે ગાયનું છાણું બરે એ પણ વાતાવરણને શુદ્ધ કરે છે. તો બધાએ આપણે અગરબત્તીની જગ્યાએ ધૂપબત્તી કરવાની કાંઈ ન હોય તો ભગવાનને હાથ જોડી લેવાના, પણ કાંઈ કરાય નહીં. દીવો કરી શકે. કાંઈ ન હોય તો તલના તેલનો દીવો કરાય. કાંઈ ન હોય તો ગાયનું છાણું લઈને એને પકડાવીને મૂકી દેવાય, બરાબર ને? તોય પણ ભગવાન આગળ ધૂપ થઈ જશે. પછી લોબાનની અગરબત્તી ન લેતા હોય પછી એનું થાય બજારમાં મળતી. હા, બજારમાં મળતી અગરબત્તી ધૂપબત્તી નહીં લેવાની, એમાં પાછા કેમિકલ જ આવશે. એટલે જે ગૌશાળામાં બનાવે છે કેમિકલ વગરની એ ધૂપબત્તી અથવા દેશી ગાયના ઘીનો દીવો બધેથી શ્રેષ્ઠ છે. હા, હવે એક વાત કરીને પછી આપણે અહીંયા આગળ બધું જોઈ લઈએ. ગોબરના 2 વસ્તુ કહી દઉં ઉપયોગી છે એટલા માટે કે જેને ઘૂંટણ દુખે છે, લગભગ લોકોને હવે, કારણ કે ભેંસનું દૂધ પી ગયા છે, ઘરમાં ઊભા રસોડા થઈ ગયા છે, આપણે દિનચર્યા બગડી છે, એટલે ઘૂંટણ ખૂબ લોકોને દુખે. એવા લોકોએ દેશી ગાયનું તાજું ગોબર લેવાનું, એને નવશેકું ગરમ કરવાનું તવી ઉપર, એટલે લોખંડની તવી, નોન સ્ટિક નહીં. નવશેકું ગરમ થઈ ગયા એટલે 1 ચમચી હળદર મિક્સ કરી દેવાની. પછી જે ઘૂંટણ દુખતું હોય એને 4 બાજુ લગાવી દેવાનું, 1 કલાક રાખવાનું. પછી ઠંડા પાણી ધોઈ નાખવાનું, એક કામ. પછી બીજું કામ, ઘણી બધી ગૌશાળાઓ માલિશ તેલ બનાવે છે, એ માલિશ તેલ લેવાનું, હલકા થઈને લગાવી દેવાનું સાંજે. બીજું કામ. અને ત્રીજું કામ, રાત્રે સૂતી વખતે
આપણે જે ડૂટી છે નાભી, એમાં 5 બૂંદ દેશી ગાયના વલોણાના ઘી નાખી આજુબાજુ માલિશ કરવાનું. આ 3 કામ કરવાથી ડૉક્ટરે કદાચ કીધું હોય ઘૂંટણ બદલવું પડશે તો ગેરંટી આપું કે બદલવાની જરૂર નથી. એવા કેટલાય ઉદાહરણ આપી શકું. અને એક છેલ્લી વાત કે અત્યારે જ્યારે બાળકનો જન્મ થવાનો હોય તો મોટા ભાગે બાળકને આપણે ઓપરેશનથી એનું ઓપરેશન કરી અને બાળકને અવતરણ કરાવતા હોઈએ છીએ. એમાં 3 નુકસાન થાય. બાપનો પૈસો જાય, માનું પેટ બગડે અને બાળકની જન્મકુંડળી બગડે. એને ઠીક રાખવું હોય તો દેશી ગાયનું તાજું ગોબર લેવાનું, 4 કિલો લેવાનું, એક સુતરાઉ કાપરમાં નાખીને નીચોવાનું, 1 કપ ગોબરનો રસ ભરી લેવાનો, 5 પાન તુલસીના હાથેથી મસળી નાખી દેવાના, પછી ફરીથી કપડાથી ગાળી લેવાનું. જ્યારે બેનને પશુતાની પીડા ઉપરે ત્યારે અથવા ડૉક્ટર કીધું છે કે ગર્ભાશયમાં પાણી સુકાઈ ગયું છે, બાળક અંદર ઓરમાં વીંટાઈ ગયું છે, બાળક ઊંધું થઈ ગયું છે, મુખ ખોલતું નથી, હવે ઓપરેશન સિવાય કોઈ જ રસ્તો નથી, આ સમયે પણ એ 1 કપ ગોબરનો રસ એ બેનને પીવડાવી દેવામાં આવે, ગેરંટી સાથે કલાક વધીને 1.5 કલાકમાં નોર્મલ ડિલિવરી થાય અને થાય. અત્યાર સુધી 250થી વધારે મેં બહેનોને મારા હાથે નોર્મલ ડિલિવરી કરાવી છે. આવી તો અનેક વાતો છે કે ગાય ખાલી દૂધ નથી આપતી, ગાય અનેક પ્રકારનું આરોગ્ય આપે છે, આર્થિક સમૃદ્ધિ આપે છે અને સકારાત્મક ઉર્જા એ પ્રદાન કરે છે. એટલે ગાય આંગણે બાંધવી ખૂબ અનિવાર્ય છે. એટલે ગાય આધારિત ખેતી ખૂબ મહત્ત્વની છે. એટલે જે ગાય આધારિત ખેતી કરે, કદાચ દોવાની તકલીફ હોય તો નંદી અથવા એવી ગાય વાછરી રાખવાની, જે વિયાવાનો ટાઈમ થાય ત્યારે વેચી નાખવાની. તો દરેકના ઘરે ગાય અનિવાર્ય છે. તો હવે આપણે કાંઈ પૂછવું હોય તો પૂછીએ, નહીં તો આપણે ખેતરની મુલાકાત લઈ લઈએ, પ્રોડક્ટનું પણ દર્શન કરી લઈએ.